જય હિન્દ, મારું નામ નંદની છે. હું ઇન્વિન્સિબલ NGO સાથે જોડાયેલી છું. અમે અત્યારે ગુજરાત કોસ્ટલ રાઇડ કરી રહ્યા છીએ, જેમાં અમે સાયકલિંગ થ્રુ આ રાઇડ કરી રહ્યા છીએ. અમારો મોટો નો ડ્રગ્સ કેમ્પેનિંગ છે કે જેની અંદર અત્યારે આપણે જોતા રહીએ છીએ કે ડ્રગ્સ માટેના ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ. આજનો જે યુવા વર્ગ છે એ વધારે પડતું ડ્રગ્સ સાથે એનાથી આકર્ષિત થઈ રહ્યું છે. એને અટકાવવા માટે, એને જાગૃત કરવા માટે થઈને અમે આ કરી રહ્યા છીએ. હવે હું કહું કે મેં આ શું કામ જોઈન કર્યું પોતે પર્સનલ, કે મારા મિત્રો વર્તુળમાં કોઈ આવું કેસ ના બની જાય, કે મને એવું ના થાય કે મારો કોઈ વ્યક્તિને મેં કીધું હોત પહેલા કે આવું વસ્તુ ના કરવું જોઈએ તો એ વધુ સારું હતું. એટલા માટે થઈને મેં આ કર્યું છે. તે પશ્ચાત હું એમ કહું કે મારે આ વસ્તુ જે વધારે પડતી જે પણ નાના બાળકો છે એમને ખબર નથી હોતી એ ટાઈમે એ લે છે. એટલા માટે થઈને એની જાગૃતિ માટે અમે આ નો ડ્રગ્સ કેમ્પેનિંગ ચલાવીએ છીએ. અમારો આખો રૂટ છે 1400 કિલોમીટરનો, જે અમે કચ્છના નારાયણ સરોવરથી દમણ સુધી લઈ જવાના છીએ. આજે જામનગરમાં અમે રોકાયા છીએ. અમે હમણાં અમારા પોલીસ સ્ટાફ અને એની સાથે એક 2.5 કિલોમીટરની એક રાઇડ પણ કરવાના છે, જેની અંદર આખું લોકલ એ બધા જોડાવાના છે. ઇન્વિન્સિબલ NGO તરફથી જે નો ડ્રગ્સનો અભિયાન ચલાવેલો છે, આ અભિયાનને તહેત જે દરિયાઈ કાંઠેના જે ગામડાઓ છે, આ ગામડાઓમાં અને જે સિટી વિસ્તાર આવે છે, આ વિસ્તારમાં સાયકલિંગના માધ્યમથી જે આપણું યુવા ધન છે અને ડ્રગ્સથી દૂર રહેવાનો જે અવેરનેસ કાર્યક્રમ જે ચલાવવામાં આવેલ છે, આ કાર્યક્રમના તહેત આજ જામનગરમાં અમે સિનિયર જે અધિકારી છે DYSP શ્રી PI શ્રીઓ સાથે આ જામનગરમાં અલગ અલગ વિસ્તારમાં નો ડ્રગ્સને જે અભિયાન છે, અમે સાયકલિંગનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. અને આ કાર્યક્રમને જે આની ઇન્વિન્સિબલ જે NGO છે, આની આખી જે ટીમ છે, આ ટીમ દ્વારા જે સરસ રીતે એક આ મુહિમ અને એક આ ઝુંબેશ જે ચલાવવામાં આવેલ છે, આ પણ આપણે બધા માટે પ્રેરણાસ્પદ પણ છે. અને આમે જે મહિલાઓ દ્વારા અને પુરુષો દ્વારા બરાબર ભાગીદારી કરીને અને આપણા જે યુવાજન છે, જે કોલેજના વિદ્યાર્થીઓ છે અને જે આપણે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે, આને ડ્રગ્સથી દૂર રહેવા માટે સ્પેશિયલ આ એક ઝુંબેશ ઉપાડી છે. અમારા જામનગર તરફથી જે આખો પોલીસ તરફથી જે આખો કાર્યક્રમ છે, SOG PI BN જે ચૌધરી છે, આને દ્વારા આને જે નોડલ અધિકારીના રૂપમાં કામ કરીને અને પોતાનો જાતેથી રસ લઈને આ આખો જે કાર્યક્રમ છે આને મેનેજમેન્ટ આનો કરેલ છે. અને હું જે ઇન્વિન્સિબલ જે NGO છે, આની આખી ટીમને હું બધાઈ અને ધન્યવાદ આપું છું કે સમાજ માટે એટલો સરસ કાર્યક્રમ. સાહેબ, હેલ્થને લઈને યુવા પેઢીને શું મેસેજ આપવા છે તમે? હેલ્થને આમાં બે વસ્તુ છે. એક તો કે ડ્રગ્સથી દૂર રહેવાનો, બીજો સાયકલિંગના માધ્યમથી પોતાની જે હેલ્થ હોય, આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મોબાઈલ અને બીજા કારણોથી ઘણા જે લોકોનો જે છે આ જે ફિઝિકલ હેલ્થને લઈને ઘણા બધા ઇસ્યુ આવે છે. તો આને માધ્યમથી કે દરેક દિવસે સાયકલિંગ અને રનિંગ કરવાનો પણ સંદેશ અમે આપેલો છે, તાકી જો સ્વાસ્થ્ય છે એ સારો રહે. થેન્ક યુ.